સારામાં સારી ઉત્તમ કક્ષાની સારવાર મળી એના માટે અમે ચિંતિત છે. અને જે લોકો મૃત્યુ પામ્યા છે એનું પણ અમે દુઃખ વ્યક્ત કરીને એમના પરિવારજનોને સાંત્વના આપવાનું, એને યોગ્ય વળતર મળે, સારામાં સારું વળતર મળે એવા પરિવાર સભ્યોને કોઈક નોકરીમાં લઈ શકાય, આ પ્રકારની અમારી સતત મંત્રણાઓ ચાલી રહી છે. તો એની વચ્ચે ચૈતરભાઈ વસાવા આવી અને લોકોને ત્યાં લઈ જઈ અને તાત્કાલિક જ વાત કરે કે આને આ વળતર આપો અને આ રીતના આ નુકસાની આપી દો. હજુ સરકારી રીતના એના વિચારણા હેઠળ છે. વિચારણા હેઠળ એટલે બિલકુલ નક્કી જ છે. ને અમે પણ એવું કહ્યું કે કમ્પ્લીટલી અમને જે પણ આસપાસની જે ભૂતકાળની અંદર જે ઘટના ઘટી એને વળતર મેળવવા કરતાં વધુ સારું વળતર મળવું જોઈએ. અને જે દાઝી ગયેલા લોકો છે એને બીજા 2 માણસ તો મરી ગયા, બીજો આંકડો મૃત્યુ આંક વધવો ના જોઈએ. એટલે ઉત્તમમાં ઉત્તમમાં શ્રેષ્ઠ પ્રકારની એમની સારવાર મળે એ રીતના અમે અમારી કાળજી. અને હું જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. અમારા ધારાસભ્ય ઝઘડિયા અને રીતેશભાઈ વસાવા એ પણ આજે જીઆઈડીસી ત્યાં જ હતા અને એ પણ ખૂબ ચિંતિત છે. અમે બંને ધારાસભ્યો અને સંસદ સભ્ય પોતે અમે ખૂબ ચિંતિત છે. જિલ્લા કલેક્ટર સાથે પણ અમે વાત કરી છે. બાકીના ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે બાકીના જે પણ હોય એ બધા જ લોકો આ જે ઘટના ઘટી છે અને એની સામે કંપનીની સામે પણ કાયદેસરની કાર્યવાહી ક્લોઝર નોટિસ એને આપી દીધી છે. તો એની વચ્ચે ચૈતરભાઈ વસાવા જે પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવા માંગે છે એ યોગ્ય નથી. એને ત્યાંના એક કાર્યકર્તા જે છે એ કે ભાજપનો કાર્યકર્તા, હવે ભાજપના તો બધા કેટલા કાર્યકર્તા હોય, કેટલાક શુભેચ્છકો, અમને શું ખબર. એ ત્યાં એક નજીકની કંપનીમાં એ ભાઈ કાર્યકર્તા છે. તો એને એમ કીધું ભાઈ તંત્ર કામ કરી રહ્યું છે અને ચૈતરભાઈ પર એને ભરોસો નથી. ચૈતર વસાવા પર એને ભરોસો નથી. એટલા માટે ભરોસો નથી ચૈતર વસાવા પર કે ભૂતકાળમાં કેટલીક કંપનીઓ સાથે આવી કોઈને કોઈ પ્રકાર પગાર વધારા માટે કે કોઈ કામદારોના કોઈ પ્રશ્નોને લઈને એ ત્યાં પહોંચ્યા છે તો એનું પરિણામ આવ્યું નથી. એનું પરિણામ નથી આવ્યું. એટલે ત્યાંના વિસ્તારના લોકો એના પર આમ આદમી પાર્ટીના લોકો પર જરા પણ ભરોસો મૂકતા નથી. અને બીજી જે વાત છે કે ભૂતકાળની અંદર જે ઝઘડિયા જેઠીની અંદર જે ફાયરિંગની જે ઘટના ઘટી છે, ગેંગ વોર જે આખું ઊભું થયું હતું, એ વખતે પણ જે જોડાયેલા કેટલા જયમીન પટેલ અને બીજા રજની વસાવા, આ જયમીન પટેલ ને રજની વસાવાના માણસો પણ આજે ચૈતર વસાવાની સાથે હતા. તો આ કેટલાક લોકોને એવું છે કે જે ભૂતકાળમાં જે ગેંગ વોર થયું હતું, ફાયરિંગ થયું હતું, એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરવા માંગે છે. એટલે ચૈતર વસાવાને બધા લોકો કોઈ નથી શકતા, પણ બધાના મનમાં આવ્યું છે કે ખરેખર આ વાતાવરણ બગડવા માટે આવ્યા છે. એટલે જે પેલા યુવાને એની સામે કંઈક બોલ્યા હશે અને જે ચૈતર વસાવે ઉશ્કેરાટમાં આવી જાય અને તે પેલા ભાઈને યુવાનને જે લાફો મારે છે એને સખત શબ્દોમાં ઉખડી કાઢીશું. કદાચ પેલો યુવાન કોઈ પણ નિયમ વિરુદ્ધમાં જઈને બોલતો હશે અથવા તો એને જે પણ રીતના ચૈતરને ન ગમે એ રીતના એ ભાષા બોલ્યો હશે તો ધારાસભ્ય તરીકે એની સાથે શાંતિથી વાત કરવું જોઈએ, પણ લાફો ના મારવો જોઈએ. અને લાફો માર્યા પછી પણ એની સાથે બધાએ ભેગા મળીને, એ વિડીયો હું મેળવી રહ્યો છું, એ બધા લોકોએ ભેગા મળીને, કેટલાક વિસ્તારના આમ આદમી પાર્ટીના લોકોએ બધા ભેગા મળીને એ યુવાનને સખત માર માર્યો છે એવું મારી પાસે માહિતી છે. તો આ પ્રકારનું જે કૃત્ય કરે છે એ બિલકુલ યોગ્ય નથી. અને થોડા લોકોને ચૈતર વસાવા ત્યાં પ્રોત્સાહિત કરી રહ્યું છે એવું લોકોનું ત્યાં માનવું છે. અને જે મારા શબ્દ ના વપરાય એ શબ્દ ના વપરાય, પણ જે કેટલાક એક યુવાને વિડીયો ફરતો કર્યો છે કે એ આમ આદમી પાર્ટીના લોકો ત્યાં તોડપાણી કરવા આવે છે, પ્રશ્નો ઉકેલવા નથી આવતા પણ તોડપાણી કરવા આવે છે, એ પ્રકારનો વિડીયો પણ ફરતો થયો છે. અને કેટલાક લોકો અમને ફોન કરીને પણ આ વાત કરે છે. પણ હું જે પણ હશે તે પણ ધારાસભ્યને શોભે એવું કૃત્ય ચૈતર વસાવે કરવું જોઈએ, પ્રજાના હિતમાં, લોકોના હિતમાં, કામદારોના હિતમાં. જે લોકો ભોગ બન્યા છે, જે પરિવાર આજે દુઃખી છે, એને કેમ કરીને સાંત્વના મળે એ રીતના સરકારી વહીવટીતંત્ર સાથે પણ કામ લેવું જોઈએ. આખર તો કામ કોણ કરવાનું છે? આખર તો કામ સરકારી વહીવટીતંત્ર જ કરવાનું. તમે સરકારી વહીવટીતંત્ર પર સીધા આક્ષેપ મૂકો અને એને જેમ ફાવે તેમ તમે એને નીચા પાડવાનો પ્રયત્ન કરો તો એમાં મેળ ખાવાનો નથી. અમે તો ખૂબ ચિંતિત છે. એ ભલે ચિંતિત ના હોય પણ અમારા સરકારમાં અને જિલ્લા વહીવટીતંત્ર સાથે અને બધા જ જે તપાસ અધિકારીઓ જે ટીમ છે એ ટીમને અમે સ્પષ્ટ કીધું છે કે જે મરી ગયા છે, મરનારના આત્માને શાંતિ તો મળે જ,
પરંતુ એમના પરિવારજનોને વળતર યોગ્ય મળવું જોઈએ, પરિવારજનોને નોકરી પણ મળવી જોઈએ. અને જે ભયંકર રીતના દાઝી ગયા છે એ લોકોને પણ, કેટલાક લોકો તો એવું છે કે કેટલાક ભવિષ્યમાં સારું થયા પછી પણ વ્યવસ્થિત રીતના સારી રીતના કામ નહીં કરી શકે, તો એવા લોકોની પણ કંપનીએ જવાબદારી લેવી પડશે. આ બહુ પ્રશ્ન મોટો છે. આજે પ્રશ્ન ગંભીર પ્રકારનો પ્રશ્ન છે અને આને કેમ કરીને આને શાંત પાડવું ને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એની પણ મારી જવાબદારી છે, સરકારની જવાબદારી છે. તો સરકારને આડે હાથ ચૈતર વસાવા હાથ બેફામ બોલે, આડે હાથ લે, જિલ્લા વહીવટીતંત્ર માટે બેફામ બોલે, એ યોગ્ય નથી. આજે ભૂતકાળમાં જે ગેંગવોરની જે ઘટના ઘટી છે એમાં જયમીન પટેલ અને રજની વસાવા, આ ગેંગવોર જે થઈ હતું એ અમે ભાજપના લોકોએ શાંત પડી હતી. ચૈતર વસાવા અમારા પર આક્ષેપ મૂકે, જિલ્લા વહીવટી તંત્ર પર આક્ષેપ મૂકે છે, પણ જયમીન પટેલ અને રજની વસાવાએ જે પ્રકારનો જે ધંધાકીય રીતના ગેંગવોર કરીને ફાયરિંગ કર્યું હતું એ વખતે પણ અમે જ ભાજપના લોકોએ શાંત પાડી હતી. અને હવે ફરી આવું ન બને એ પણ અમારી જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની પણ તેટલી જવાબદારી છે. ત્યારે ચૈતર વસાવા ખોટા જિલ્લા વહીવટી તંત્ર પર અને અમારા પર આક્ષેપ મૂકે છે. પણ મારે એને અપીલ છે કે ભાઈ આવા ટાઈમે બધાએ સાથે મળીને જે દુઃખી પરિવારને મદદરૂપ થવું જોઈએ. કોર્ટ કૂદીને ચૈતરભાઈ, હવે ચૈતર વસાવા એ બધા લોકો મને કે કોર્ટ કૂદીને અંદર ગયા, આ તો એની આદત પડી ગઈ. અને ભૂતકાળમાં પણ આપણે બધા જોઈએ છે કે ગમે ત્યાં ગમે તેની સાથે ઝઘડો કરવાનો, મારામારી કરવાનો, એમ કરીને 19 જેટલા ગુના છે. અને એમાં કોર્ટમાં એની સજા પણ થઈ, લાંબી 90 દિવસ સુધી સજા પણ ભોગવી. ત્યાર પછી ડેડિયાપાડા માટે તડીપાર પણ છે. અને કોઈ કન્ડિશન સાથે હમણાં એ આ ડેડિયાપાડામાં પ્રવેશ કર્યો છે, પણ છતાં એ કન્ડિશનમાં તમે જો 5મા દિવસે એનો ભંગ કરે છે. એટલે એને કાયદા કાનૂનની એને કંઈ પડી નથી, પોતાની રીતના દાદાગીરીથી સરમુખત્યારશાહીથી એ ચાલી રહ્યો છે. અને એની સાથે જે કેટલાક જે આમ આદમી પાર્ટીના નેતા છે એ એના કરતાં સવાયા છે, એવા ગુનાહિત કૃત્ય ધરાવનારા લોકો છે. અને આવનારા દિવસોમાં ઝઘડિયા વિસ્તારની અંદર, ઝઘડિયા જીઆઈડીસીમાં આવા લોકોની સામે અમે લડીશું. ઉદ્યોગોને પણ રક્ષણ આપીશું, કામદારોને પણ રક્ષણ આપીશું. અને આવી જે ઘટના ઘટે છે એ ઘટના ન ઘટે એની પણ અમે કાળજી રાખીશું. અમે કામદારોની સાથે છે, દુઃખી પરિવારોની સાથે છે.